અમારા પશુપાલકનો જે વધારો મળવાનો હતો એ દર વખતે 15%, 16%, 17% મળતો આવે છે અને જો આ વર્ષે જો 9% 33 પોઈન્ટ મળે છે એ જે અમને 15% મળતો પ્રતિ દિવસે દૂધનો ભાવ વધતો જાય છે અને વેચાણીઓનું વધે છે અને દિવસે દિવસે અમારો વધારો ઘટે છે. જો પશુપાલકો જે રીતે દૂધ કાઢી છે તો સરકારને ખબર જ નહીં. हमारे आवड़ा आवड़ा मत सरवाजी में गोडी टेलो कर दो जी शेरकार तक आ मारा पशुपालको ने पूछो જે રીતે દૂધ નીકળે છે તમે ખાલી આવીને પ્રોસીજમાં જોઈજો કે કાદે મોય શેરો કાઢવા બેસી મારા પશુપાલનો અમે 4 વાગે ઉઠીએ જવું કરવા લોકો તો 2 નંબરના પૈસે બંગલા બની જોઈ છે ભાઈ. અમારા પશુપાલકોના ઘરે નહીં બન્યું. અમાર તો પશુપાલકો 3 વર્ષે અમારા જે વધારો આવે એવી અમારી આશા કે અમારી ઘરવાળીને કોઈ બુટ્ટીઓ લઈ આલી એવી આશામાં અમારા લોકો પશુપાલકો જીવી છે. અને જો અમને આવતા જે અમારા પશુપાલકો કાલે વિરોધ કરવા જતા અમે ભાવ વધારાનો જે મને અન્યાય થયો છે એના માટે અમે લડવા જતા એ અમારા પશુપાલકોનો લાઠીચાર્જ કર્યો છે. જો આગામી સમયમાં અમારા લાઠીચાર્જ કર્યો છે એનો જવાબ તમારે જે મરી ગયા માણસો 2 શહીદ થઈ ગયા એને જવાબ આપવો પડશે. જે લાઠીચાર્જ કર્યો છે એમાં 20-25 જણને અટકાયત કરી છે. જો સુધી છોડવામાં તાત્કાલિક સરકાર નિયમ નહીં લે તો તમામ પશુપાલકો સાબર ડેરીઓ ઉતરવામાં આવશે અને જે કર્મચારીઓ છે એવો તમામ રીતે જે આવતા સમયમાં એક બી જે કર્મચારી છે વોટ આલવામાં નહીં આવે. ઘેર પશુપાલકો જશે અને આનો જવાબ લેશે અને જો 24 કલાકમાં આ જે પૂરેલા છે માણસોને નહીં છોડવામાં આવે તો આવતા સમયમાં આગામી 2 દિવસમાં ઉગ્ર આંદોલન થશે અને જે અમારો ભાવ વધારો છે એ 2 દિવસમાં પૂરેપૂરો ચૂકવી દેવો પડશે. એનો જવાબ આપવો પડશે. નકર 2 દિવસમાં ગાડી ચીંકા કે ગાયો ભેંસો પશુપાલકો તમામ લાઈન સાબર ડેરીમાં ચૂકવવાનું છે. હવે લેજો મારા ખેડૂતો જ્યાં સુધી અમારા ન્યાય નહીં મળે તો સુધી કોઈ દૂધ ભરવામાં ડેરીમાં નહીં આવે. વાપરી લેજો નહીં ભરવાનું અને ગાયો ભેંસો લઈને સાબર ડેરી પહોંચવાનું છે. અમારા ખેડૂત પશુપાલકોનો અન્યાય થાય છે એનો ખાસ જવાબ જોવો. અમારા તાત્કાલિક જવાબ જો નહીં આવે તો ગમુલમાં ગોમમાં ડેરીમાં અમૂલનું પાઉચે નહીં આવવા દે. વાપરી લેજો ચેલેન્જ થી. તમારે એવું હશે કે ખેડૂતો એમથી દૂધ લાવશો એમથી દૂધ આવશે અમારા ડેરીઓ દૂધ ગમુલ ની હવે આજની તારીખમાં જો 2 દિવસમાં નિયમ નહીં આવે તો ગામમાં પ્રતિ ગમે તે સાબરકાંઠા રોડ ઉપર જતી અમૂલની ડેરી દૂધનું પાઉચ પકડીને એને ગાડીને હવા કાઢી નાખવામાં આવશે. વાપરી લેજો. જે ખેડૂત કરશે એ કોઈ નહીં કરે. વાપરી લેજો. આગામી સમયમાં અમારા કરોડો રૂપિયા લોકોના તાઇફા પાછળ વપરાય છે. અમે જે રીતે પૈસા કમાઈ છે કોઈને ખબર નથી. કોઈ આવો અને જે નેતાઓ બે જે ધોરા લુગડો પહેરીને પહેર્યું છે અમારા જોડે કોઈક બે આવ્યો તો ઉભો થઈને જે વાગન થઈ જાય છે અમે શેરો કાઢીને આવીએ છીએ. વાપરી લેજો ભાઈ. જય જવાન જય કિસાન. મારા ખેડૂતો તમામ